વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ. હું ઝાલા રીતિબા શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ 10 પૃથ્વીના આવરણો તે ભણવાનો છે. આ ભૂગોળ વિભાગનો બીજો પાઠ છે. આપણે ભૂગોળ વિભાગમાં પહેલાં આપણું ઘર પૃથ્વી તે ભણી ગયા, જેમાં સૌર પરિવાર વિશે આપણે ડિટેલમાં માહિતી છે તે મેળવી લીધી છે. પૃથ્વી પર મુખ્યત્વે 4 આવરણો આવેલા છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આજના લેક્ચરમાં આપણે 2 આવરણો વિશે સમજવાનું છે: મૃદાવરણ અને જલાવરણ. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. તેનો મુકાબલો અન્ય કોઈ ગ્રહ કરી શકે તેમ નથી. આપણે આપણું ઘર પૃથ્વી પાઠમાં પણ તેના વિશે ઘણી માહિતી મેળવી લીધી, સૌર પરિવાર વિશે જોઈ ગયા. પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. બીજા એક પણ ગ્રહ ઉપર પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી, જે પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ કહેવાય. સામાન્ય રીતે જોઈએ, આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે તેના ઉદ્ભવ સમયે અગનગોળા સ્વરૂપે હતી, ધગધગતો ગોળો હતી અને ધીરે ધીરે આ અગનગોળો છે તે ઠંડો પડ્યો અને ઠંડો પડતા ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં તેનું રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ છે તે અસ્તિત્વમાં આવ્યું અને આ આવરણના જે વિશાળ ખાડાઓ પડ્યા એમાં પાણી ભરાતા તેમાં મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ છે તે રચાયું. હવે જોઈએ પૃથ્વીના 4 આવરણો: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ જો હોય તો જ જીવાવરણ છે તે શક્ય બને. સૌ પહેલાં જોઈએ મૃદાવરણ, લિથોસ્ફિયર. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તો જ આપણે તેના પર ઊભા રહી શકીએ ને. ઘન પદાર્થ, કડક પદાર્થ હોય તો જ. મૃદ એટલે, મૃદા શબ્દમાં મૃદ એટલે માટી એવો શબ્દ થાય છે, તેથી એના પોપડાના જે આ ઉપલા ભાગને મૃદાવરણ કહેવામાં આવે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ મૃદાવરણનું વિસ્તાર અને બંધારણ. તેનો વિસ્તાર અને એનું બંધારણ કઈ રીતનું છે તેના વિશે માહિતી મેળવીએ. તો જે પૃથ્વી ઉપરનો પોપડો છે તે લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. કેટલો છે? જો મેં તમને દેખાડેલું જ છે યલો એરાથી, જે ઉપરનો પોપડો છે તે 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા હોય છે, તેથી જ માટીનો ઉપરનો ભાગ સહેજ પોચો પણ હોય છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણ રોકેલો છે. ખાસ યાદ રાખજો, આ પાઠ છે, આ આવરણો વિશે તમારે આગળના ધોરણમાં પણ હવે ભણશો, જ્યારે આગળ વધશો ત્યારે પણ ભણવામાં આવશે, એટલે તમે આ ખાસ યાદ રાખજો. અત્યારે હાલમાં પણ 8મા ધોરણમાં પણ પૃથ્વીના આવરણોનો પાઠ છે તે આવે છે. પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે? તો કે 29% ભાગ. આ ભાગ પર પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય અને મેદાનો આવેલા હોય છે.
મૃદાવરણની સપાટીથી જેમ જેમ આપણે ઊંડે જઈએ, નીચેની તરફ જઈએ, તેમ તેમ તાપમાનમાં શું થતું જાય છે? વધારો થતો જાય છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30°C તાપમાનનો વધારો થતો હોય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો છે તે પીગળી જાય છે અને અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. તમે જોઈ શકો છો જે આ મેઘમાનો ભાગ તમને જે દેખાય છે તે આ ખડકોના જે આ પીગળેલું દ્રવ્ય છે, પીગળેલો રસ છે, તેને મેગ્મા કહેવાય. ખાસ મેગ્માની વ્યાખ્યા છે, યાદ રાખજો. બરાબર, ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહેવામાં આવે છે, જેમાં કેટલાક વાયુઓની પણ હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી બંને પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એક નીચેથી છે એ ગરમી છે ઉપર આવવા પ્રયત્ન કરે છે અને ઉપર તરફથી આપણા ખડકોનું જે દબાણ હોય છે, આમ જે બે વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો જે પોપડો છે તે સીધો ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે પણ ગાઢ સંબંધ છે. આપણું ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો આ બધું જ છે એ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ છે તે મળી આવે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન પણ આપણે મેળવતા હોઈએ છીએ. આ બધું મૃદાવરણ પર જ શક્ય છે. ખનિજ તેલને પછી છૂટું પાડતા આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે મળતું હોય છે. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ પણ આપણે કરતા હોઈએ છીએ. પર્વત પ્રદેશ હોય એમાં આવેલા જે જંગલો છે એ પણ મૃદાવરણને જ આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ એટલે રહેઠાણ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. તો મૃદાવરણ વિના આપણું જીવન શક્ય નથી. આપણે આપણું ઘર ક્યાં બાંધીએ જો મૃદાવરણ જ ન હોય તો? ચલો, ત્યારબાદનું આવરણ જોઈએ, જલાવરણ. એ પણ આપણા માટે એટલું જ જરૂરી છે. જળ એ જ જીવન. જળ છે તો જીવન શક્ય છે. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. જેટલું ભાગમાં આપણે રહીએ છીએ તેનાથી 3 ભાગના વિસ્તારમાં પાણી આવેલું છે પૃથ્વી ઉપર. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો હોય તેને જલાવરણ કહેવાય. ખાસ યાદ રાખજો, પૃથ્વી સપાટીનો જે ભાગ, જો તમને આમાં લાલ કલરથી જે દેખાય છે તે જલાવરણનો ભાગ છે. તો એ પૃથ્વી સપાટીનો સૌથી વધારે જે વિસ્તાર છે જે પાણીથી ઘેરાયેલો હોય તેને જલાવરણ કહેવાય. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર, ખાસ યાદ રાખજો, 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે. જ્યારે મૃદાવરણ કેટલો ભાગ રોકે છે? 29%. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે, જે જલાવરણનો વિસ્તાર છે એ એટલો બધો, 3 ભાગમાં પાણી છે ને 1 ભાગમાં આપણે રહીએ છીએ. તો એનો વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં જે ભૂમિખંડ જેમાં આપણે રહીએ છીએ એ ભૂમિખંડ એ પણ ટાપુ જેવા લાગે. એટલે કે ફરતીકો જાણે પાણી હોય અને આપણે વચ્ચે રહેતા હોય, એટલે કે ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. આ મહાસાગરોની વ્યાખ્યા થઈ. મહાસાગરો કોને કહેવાય? તો કે પૃથ્વી પરના વિશાળ જળરાશિ, સૌથી વધારે પાણી જ્યાં રહેલું હોય તેવું જળરાશિ ધરાવતા ભાગને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર મુખ્યત્વે 4 મહાસાગરો આવેલા છે. એમાં સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર, બીજો એટલાન્ટિક હિન્દ મહાસાગર અને
આર્કટિક મહાસાગર, આ 4 મુખ્ય મહાસાગરો છે તે પૃથ્વી પર આવેલા છે, જેમાં સૌથી મોટો કયો? પેસિફિક મહાસાગર. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ છે અને સાથે સાથે ઊંડા પણ છે. તેના તળિયે 10થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. મહાસાગરના તળિયે જઈએ તો ત્યાં પણ મૃદાવરણ તો છે જ, ત્યાં પણ ભૂમિ સ્વરૂપ છે જ. ક્યાંક સપાટ, ક્યાંક ઉચ્ચ પ્રદેશ જેવું, એટલે કે ઊંચું નીચું, એ રીતનું ભૂમિ સ્વરૂપ સમુદ્રના તળિયે પણ જોવા મળે છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% પાણી છે તે સમુદ્રમાં આવેલું છે, જે ખારું છે, જે પીવા લાયક નથી. પૃથ્વી સપાટી પર જેટલું પાણી છે એમાંનું 97% પાણી છે એ સમુદ્રમાં છે, જે ખારું છે, પીવા લાયક નથી. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો, જે 2 ધ્રુવો આવેલા છે ને, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, જ્યાં બરફ આવેલો છે, તે ભાગ પર, ધ્રુવો પર બરફ સ્વરૂપે અને હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે રહેલું છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે, જે પીવાલાયક છે, તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો, વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. આપણે પાણી વિના જીવી જ ન શકીએ. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. જો જલાવરણનું અસ્તિત્વ છે તો જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ પણ છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. પાછો વરસાદ છે એ સમુદ્ર પર જ આધારિત છે. જ્યારે ઉનાળામાં ધોમધખતો તડકો પડે છે ત્યારે સમુદ્રમાં રહેલું પાણી છે તે ગરમ થાય છે અને વરાળ રૂપે ઊંચે ચડે છે અને તેના પછી વાદળા બંધાય છે. અને ચોમાસા દરમિયાન, ઉનાળા પછી ચોમાસું આવતું હોય છે અને પછી એ વાદળામાંથી જ વરસાદ છે એ વરસતો હોય છે. કેવું પાણી ફિલ્ટર થઈ જાય છે સીધું. વરસાદનું પાણી છે એ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાય. સમુદ્રના ખારા પાણીમાંથી જ વરાળ બનેલી છે, છતાં ઉપર વાદળા બંધાઈને જે પાણી વરસે છે તે મીઠું પાણી થઈ જાય છે. એટલે આ જે કુદરતી સ્ત્રોત જે ભગવાન દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે તેવું મનાય. આમ સમુદ્રમાંથી જે ભેજ છે એ વરસાદ માટે ખૂબ જ ઉપયોગી છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો પણ મોટો જથ્થો આવેલો છે. સમુદ્રમાંથી ઘણા બધા ખનિજો છે એ આપણને મળતા હોય છે. પાણીમાંથી મીઠું, જે પણ આપણા ખોરાક માટે ખૂબ જરૂરી છે. મીઠા વગર તમને લોકોને ખાવાનું પણ નથી ભાવતું. જે બહેનો છે એને ખ્યાલ હશે, નાનપણમાં જે તમે લોકો જે મોળાકતના વ્રત રહેતા હોય છો, મોળા વ્રત, એમાં 5 દિવસ 5 રવિવાર મોળા રહેવાના હોય તોય તમને લોકોને ભાવતું નથી. તો આ મીઠું છે એ આપણા ખાવા માટે ખૂબ જરૂરી છે. તે આપણને સમુદ્રના પાણીમાંથી જ મળે છે. અને તેના તળિયે, સમુદ્રના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ, આ ખનિજો પણ આવેલા છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ સમુદ્રમાં જ રહેલા છે. જે ફિશને એમાંથી સૌથી વધારે પ્રોટીન મળતું હોય છે. જે માંસાહારી લોકો છે એના માટે પ્રોટીનયુક્ત આહારના ભંડાર પણ આપણને સમુદ્રમાંથી મળતા હોય છે. સમુદ્ર કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે અને તેને નાથીને જ વિદ્યુત શક્તિ છે તે મેળવી શકાય છે. આમ ભરતી ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો પણ બન્યા છે. મહાસાગરમાં સ્ટીમર, વહાણ વગેરે ચાલતું હોય છે, જેના દ્વારા એક જગ્યાએથી બીજે જગ્યાએ, એક દેશમાંથી બીજે દેશમાં પણ વેપાર કરી શકાતો હોય છે અને મુસાફરી પણ કરી શકાતી હોય છે.
વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો છે તે વધારે અનુકૂળ રહ્યા છે. જે ઝડપથી જે માલ સામાન જે વધારે હોય તે પહોંચાડી શકાય છે જળમાર્ગ દ્વારા. આમ અહીં આપણે આ બે આવરણો છે તેના વિશે માહિતી મેળવી, મૃદાવરણ અને જલાવરણ. મૃદાવરણ કેટલો ટકા ભાગ રોકે? 29%, જ્યારે જલાવરણ છે એ પૃથ્વી સપાટીનો 71% જેટલો ભાગ રોકે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાતાવરણ અને જીવાવરણ આ બે આવરણો વિશે ચર્ચા કરીશું. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી કરશો. આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આવજો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ ફોર વોચિંગ.